હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. આ બાદ ખબર છે 2 દિવસે વ્લોગ આવે છે, પણ એમાં શું થયું ગાઈઝ, જો કાલ ક્લિપો ઉતારતો જ એ મજા નથી આવતી, એટલે પછી મેં વ્લોગ જ ના ઉતાર્યો. અને કાલ હતું પાર્થ એમના ત્યાં ભઠ્ઠે આગ આપવાની હતી, પણ શૂટ કરે પણ મજા નથી આવતી ક્લિપમાં, એટલે પછી ના ઉતારી. અને એના એક દિવસ પહેલાં ગયા હતા બધા ભાઈબંધો ફન બ્લાસ્ટમાં, તો એમાં વિશ્વરાજે ના કંઈ કરવા દીધું, એટલે આજે બ્લોગ ચાલુ કર્યો. અને અત્યારે તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, તાપે કમ્પ્લીટ નીકળ્યો છે. અને હવે જવાનું છે ઇલેક્ટ્રિકનું પંચર કરાવવા, કેમ કે અઠવાડિયાથી ઇલેક્ટ્રિક એમને એમ પડી રહ્યું છે. જો હવે ના કરાવે ને તો પપ્પા સર્વિસ કરી લેશે, એટલે ચલો કરાવીને આવીએ. આવી રહ્યું આપણું ઇલેક્ટ્રિક. આમ તો જો કેટલા ટાઈમ ચાલુ નહીં કર્યું, 2-3 અઠવાડિયા સીપટ થઈ જઈશ નકરી. ચાર્જિંગ છે પહેલાં જોઈ લઈએ છે. એમ તો આ જગ્યાએ જો પંચર પડે છે, આવી રહ્યું એક ને એક જ જગ્યાએ 2 વાર પડ્યું ને ત્રીજી ફેરાઈ તે. હવે બતાડી જોઈએ છે કાં થશે કે નહીં, ને તો પછી ટાયર જ બદલાવડાવી દઈએ. સાફ કરવું પડશે પહેલાં. હા, બસ ચાલો પંચર પડ્યું છે, એટલે આવી રીતના દોરીને જ લઈ જવું પડશે, કેમ કે બેસીને જઈએ તો પછી ટાયર જતું રહે, ઉપરથી વધારે થાય. એના કરતાં ભલે ને આટલું ચાલી લઈએ છે. નહીં બરાબર પંચર કરાવી દીધું છે, અને આમાં પંચરના જોડે જ તે પંચર પડ્યું હતું, એટલે એવું થતું. નવો નીકળ્યો ભઠ્ઠે. ચલો ભઠ્ઠે આવી ગયો હવે, અને હજુ માટી બનાવવાનું ચાલુ કરી નહીં. હમણાં 12:30 વાગે કરશે. આવી રહ્યો ઓફિસ. અહીંયા રમેશ દાદા આપણા મહેતાજી બેઠા છે, અને કમા કાકા પપ્પા કાં ગયા, પપ્પા ત્યાં છે. તો અત્યારે અહીંયા ચાલતા આવી ગયો તો ચીમની આગળ. અને આ જો આપણે કોલસાની 6 ગાડીઓ આવી અત્યાર સુધી. આપણે છે ને લિગ્નાઇટ કોલસો હોય, અને આપણે આ 2 જગ્યાએથી મંગાવીએ, ભાવનગર અને માતાનમઢ. આનો પહેલાં આપણે ડીઓ કાઢવો પડે ઓનલાઈન, અને પછી આ ઓર્ડર ઉપર આવે. અને અત્યારે શરૂઆતમાં છે ને કોલસો વધારે વપરાય, કેમ કે ભઠ્ઠીને ગરમ કરવાની હોય ને, એટલે. અને પછી તો જે નોર્મલ યુઝ થવાનું એ થાય. જો ધૂળેટીમાં આપણે કોઈ ઉપર ડાચ કાઢવી હોય તો કોલસો લઈ લેવાનો, અને ઓઇલ બંને હાથમાં ઘસીને ચોપાડી દેવાનું. પછી એ તો છે ને માણસ આપણને આમ લાઈફ ટાઈમ યાદ રાખશે કે હા ના, આને મને ધૂળેટીમાં બગાડ્યો હતો. ચીમની ઉપર આવી ગયો છું, અને જો અત્યારે અહીંયા પહોંચ્યું ઈંટોનું પકવવાનું. આ કેમનું ખબર પડે અત્યારે આ જગ્યાએ ઈંટો પાકી ગઈ કે નહીં? તો એટલે આ જગ્યાએ પાકી ગયું નહીં? પાકી ગઈ હશે. અને પછી આને આગળ આવું કેમનું વધારો? એટલે કોલસો નાખતું રહેવાનું. અહીંયા ગાય જો અંદર લાલ થઈ ગયું હોય ને ફૂલ, એટલે સમજી લેવાનું ઈંટો પાકી ગઈ. અત્યારે અહીંયા ઈંટોની ભરાઈ ચાલે છે. અને હવે આ બધું ચાલે તો તમને એવું થયું હશે કે આ આગ ઊભી ચમની રહેતી હશે, કે અહીંયા તો ભરાઈ ચાલે છે અને ત્યાં આગળ ચીમની ચાલે છે. તો જો આ જે મેણિયું દેખાય તમને, ઊભા રહો બતાડું. થેન્ક યુ. આ એ રહ્યું અહીંયા મેણિયું હોય ને, આ વચ્ચે અહીંયા આખું ઢાંકી દીધું હોય, એટલે શું હવા રોકાઈ જાય, એટલે આગ આગળ વધે નહીં, અને અહીંયા ભરાઈ ચાલુ રહે. અત્યારે અહીંયા બધા ડ્રાઈવરના ભેગા થઈને અમે રોડા ભરી દીધા છે. હવે આ બધા નાખશે ઓલ સાઈડ. અહીંયા રોડા સાફ કરાય ને ઓફિસમાં બેસી રહ્યો તો, પપ્પાને બધા બહાર બેઠા છે. અને અત્યારે પલ્સર સર્વિસમાં મૂક્યું હતું, અહીંયા ફોન આવી ગયો છે, થઈ ગયું છે, કેમ કે કાલ ઘરે જતા એ રસ્તામાં બંધ પડી ગયું હતું. એમાં કાર્બોરેટરનો પ્રોબ્લેમ હતો જ, તે એમને કીધું હતું, પણ આપણે આ ટેલન્ટ સર્વિસમાં કરાવવાનું ભૂલી ગયા હતા, એટલે આ ફેરે બદલાવી દીધું. અને જનરલ સર્વિસ કરાવવાની હતી, એ કેટલું 50,000 સમથિંગ ફરી ગયું, એટલે એની સર્વિસ થઈ ગઈ. અને લાઇનર બદલાવાના હતા, 2-3 વસ્તુ ભેગી થઈ ગઈ, એટલે થઈ ગયું છે. હવે ઘરે જઈને જતા રહીશું લેવા એ તરત. અત્યારે ટ્રેક્ટરમાં ડીઝલ નાખવાનું ચાલે છે. 4 આંગળ જ હતું આમાં, તો નાખશે. ચલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, નીકળીએ ને પછી પલ્સર લઈ લેવા જવાનું છે. તો અત્યારે રોયલ સિટી આવી ગયા હતા, અને આપણે આ સેઠને લઈને જવાના છે પલ્સર લેવા. આર્યન શેઠ ચલો લઈને આવીએ ગાઈસ. પલ્સરે આવી ગયા છે, એકદમ રેડી થઈ ગયું છે. કાર્બોરેટરને નવું નાખવાનું હતું, એ નખાઈ ગયું છે. ઘરે આવી ગયો હતો, અને ઇલેક્ટ્રિકને ચાર્જિંગમાં મૂકી દીધું. હવે આર્યનને ઉતારીને આવીએ રોયલ સિટી. અને આમે એ બહાને બાઇક કઈ થશે ચાલુ થઈ જાય ને, એટલે બેટરી ચાર્જ થઈ જાય આમ. અત્યારે આર્યનને ઘરે તો ઉતારી દીધો, પણ હવે એને કીધું કે અત્યારે મહાદેવ જતા આવીએ. મેં કીધું ચલો, કેમ કે ઘરે જઈને તો પછી અમદાવાદ જવાનું છે, તો હાજે મેર પડે ના પડે, એટલે અત્યારે જતા આવીએ. અને આ ભાઈએ જો નવું બાઇક વસાવ્યું છે. પૈસા હો તો ક્યાં કુછ નહીં હો सकता. ચલો પણ મારતા ગયા તો
તો અત્યારે હું અને બંને ચોકસી બ્રધર્સ આવી ગયા છે મહાદેવ. ચલો તમને દર્શન કરીને મળીએ. તો અત્યારે દર્શન થઈ ગયા છે અમારા ત્રણેના. સરસ દર્શન થઈ ગયા છે મસ્ત મહાદેવજીના. ઘરે આવી ગયો તો ને ભાઈ તરત જ મમ્મીની સાડી લેવા જવાનું હતું, ઇસ્ત્રીમાં આપી હતી એ લઈને આવ્યો. હવે જઈએ છીએ અમદાવાદ, હું શુભમ અને આદિ એટલે એક્ઝામ આપવા જશે અને હું શુભમ જઈશું મોલમાં. મારા 1-2 જોડીઓ કપડાં લેવાના છે કેમ કે કપડાં હવે છે નહીં ઘસાઈ ગયા છે. એટલે ચલો કપડાં લઈને આવીએ. અને ઓલા બંને ગેટે કીધું જ છે આ પહોંચતા હશે. હવે ગાડી તો બહાર કાઢી જ દીધી હતી, જોઈ લઈએ. આવી રહ્યા ગાડી બહાર કાઢી છે. મળીએ ગાઈસ તમને અમદાવાદ પહોંચી. ચલો આ સાલ પહોંચી ગયા છે અને હવે આદિને ઉતારી નીકળીએ. આદિ જશે હવે એક્ઝામ ઉપર. તો ગાડી અહીંયા મૂકી દીધી છે. હવે હું શુભમ જઈશું ઉપર. તો ગાઈસ અત્યારે મોલમાં બ્લોગિંગ કરવાનું સિરિયસલી બહુ એટલે બહુ જ ઓકવર્ડ લાગે છે. આમ અડધા ઉપર વસ્તી જોઈ રહી છે કરે શું, પણ હવે આપણે આવી ગયા ઝારાએ. ચલો શોપિંગ કરીએ. તો ગાઈસ હવે કપડાં લઈ લીધા છે, અત્યારે 2 જોડી લીધા અને હવે જવાનું છે ઇનોવા લેવા ટોયોટા શોરૂમની. તો ચલો જઈએ. પાર્કિંગમાં તો પહોંચી ગયા છે પણ ભૂલી ગયા છે ગાડી મૂકી જ ક્યાં. ગોતીએ છે 10 મિનિટના તો આટલામાં જ કાંક મૂકી હતી. ક્રેટા હે મિત્ર, મળી ગઈ. અત્યારે મોલેથી તો નીકળી ગયા હતા પણ આ ટ્રાફિક તો જો 2 વારનો સિગ્નલ ચાલુ થઈને બંધ થયો પણ હજુ નહીં આવ્યો. અને અત્યારે તે 1 થી 2 વાર તો હજુ થશે તો તારે નંબર આવવાનો છે. એવો ટ્રાફિક થયો છે. હજુ તો 3:95 એટલે 4 વાગે છે. 4 વાગે જ આટલો ટ્રાફિક. હવે 5-6 વાગે નીકળ્યા હોત તો શું થાય. અત્યારે ઇન્ફિનિયમ ટોયોટાએ આવી ગયો છું. ચલો ગાડી લઈને નીકળીએ. હજુ ગાડી સર્વિસ થઈ ગઈ છે પણ એ ભાઈને લેવા મોકલ્યા. હું અહીંયા અંદર વેઇટિંગ એરિયામાં બેઠો છું. અને આ આપણા નંદીશભાઈ, આદિ અને શુભમ બંને આવી ગયા છે. ગાડી બહાર મૂકી હતી પણ પછી હવે અહીંયા 10-15 મિનિટ રાહ જોવાની થઈ એટલે બોલાવી દીધા. નવરા હતા ને કંટાળતા એટલે હવે ગાડીઓ જોવાનું ચાલુ કરી. આ કેમરી છે, કલર 1 નંબર છે, નાડો ગ્રે. અને આ બંને જો અત્યારે ગાડીની વોક અરાઉન્ડ ચાલુ કરી દીધી છે. આપણે વાળી આટલી સારી નથી, આપણે આનથી સારી હતી. કેવું આપણે અહીંયા કાર્બન ફાઈબર હતું. હા અને આમાં તો જો ને અહીંયા અલોય વ્હીલ નહીં, આ તો સ્ટીલ રિમ છે. અને અંદરે કંઈ નહીં. શું સ્પોટ. હવે આદિ કેમરીનો આપણને રિવ્યૂ આપશે. આમાં તો ફૂલ પેલા ગ્રાઉન્ડ ફ્લોરે બેઠા હોય ને એવું જ લાગે. બેજાન લે શું કામ નહીં બેઠો બસ. હાઉ ઇઝ યોર ફીલ? ટેલ અસ અબાઉટ. Not good ચમ because I like SUVs. હા શુભમ તને એસયુવી સીડાન? SUV એસયુવી એ આદિ સનરૂફ ખોલે છે. આવ્યો યાર 50-60 લાખની ગાડીમાં આવું થોડું હોય. એ જ ના પેનારોમિક જોઈએ. અગર 50 લાખ की गाड़ी रहे तो मर्सिडीज S क्लास ले सकते આપણે ગુજરાતી વ્લોગર છીએ तो मर्सिडीज S क्लास नहीं ले सकते हो. એ આદિ એ ગિયર બદલ્યો. હાથમાં છે આ જડતું તો આ તો જો ને માણસ હમાઈ જે નામ એવું છે. હા એ ઝૂમલો તો જો S ક્લાસ ની વ્હીલ લે છે નવરો હારો. આપણા ફોર્ચ્યુનર આજો પેલો તો આ હાઈ રાઈડર માં કેવું હતું? પેલું આમ બટન કરવાનું ખુલી જાય. બીજું તો બીજું કેમરી બસ બસ અહીં ખાનું છે આ એસી વેન્ટ્સ જેવું આવી દીધું જો નારું કઈ આ સસ્તું. બધું બકવાસ છે. ઈવી મોડ હોલ્ડ આ બધું બકવાસ. ચાલો મોડ હોવો જોઈએ. કઈ યુઝ જ નહીં આવતું. હાઈ રાઈડર માં હતું કશું યુઝ નહીં આવતું. એવું છે? સ્પોર્ટ દબાવતો ભાગતી તો છે જ નહીં. અને અત્યારે કંટાળતા ઉપર આવી ગયા છે અને આ જો ભૂખ લાગી છે એટલે વસ્તી. આવું એવું નહીં અત્યારે ત્યાં અમે ફોર્ચ્યુનર લેવા હાઈ રાઈડર લેવા આવે તારે આવું થયું હતું. બધા બપોરના ભૂખ્યા હતા એટલે અહીંયા જે પડી ગયા ને બધું પતી જ ગયું હતું. ગાડી રેડી થઈ ગઈ છે. સર્વિસ એડવાઇઝરનો ફોન આવી ગયો. ચલો લઈને નીકળીએ. તો આપણે હવે ચલો બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું. બિલ લઈ લીધું અને આ રહી આપણી ઇનોવા સર્વિસ થઈને આવી ગઈ. હા એક નંબર વોશ કરી છે ગાડી હતા.
અંદરથી જોઈ કમ્પ્લીટ ફૂલ ક્લીન. ચલો હવે નીકળીએ. આ રહ્યું બિલ અને આ બે જે ફોલ્ડર લેવાના કીધા હતા એના અંદર ગાડીના વાયર નહીં બધું પડ્યું છે, લઈ લઈએ. ચલો ડન. ચલો નીકળીએ હવે. બરોબર. હાઈવે ચડી ગયા છે. 15-20 મિનિટ થશે ઘરે પહોંચતા. અને હા આમ જો સનસેટ કેમેરામાં એટલું જસ્ટિફાય નહીં થતું પણ બહુ મસ્ત લાગે છે. તારે એક નંબર વ્યૂ છે. ઘરે પહોંચી ગયા છે. અત્યારે વાગે છે ઘરે આવીને કપડાં બદલી લીધા છે. ચલો પછી જીમ. તો ગાઈઝ આજનું વર્કઆઉટ પૂરું. આજે તો ચેસ્ટ અને ટ્રાઇસેપ. હવે ઘરે જઈએ, મળીએ તમને ફ્રેશ થઈને. તો ત્યાં ઘરે આવીને મસ્ત ફ્રેશ થઈ ગયો તો કપડાં બદલી લીધા ને ત્યાં જમવા બેઠો છું. આજના મેનુમાં છે વઘારેલી ખીચડી, દૂધ અને ભાખરી. જ્યારે ઘરે કઈ પૂજા નહીં એટલે એક જ વસ્તુ બનાવવાની, વઘારેલી ખીચડી. મમ્મીઓનું આવું જ સીન છે. શું કરશું? મળીએ હવે તમને જમીન. ચલો ગાઈસ. તો જમી કરીને ઉપર આવી ગયું છું. થોડીક વાર બ્લોગ એડિટ કરીશ અને પછી સિરીઝ જોઈશ. એટલે આજના બ્લોગ માટે આટલું જ. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈસ.